ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્લ્ડ રેકોર્ડ સર્જવા ભરૂચ પણ આ અભિયાનમાં ભાગીદારી બન્યું છે। યોગને સામાન્ય રીતે આંશિક રીતે જ સમજવામાં આવ્યો છે। યોગને આસનો અથવા મુદ્રાઓ સુધી સીમિત ગણીને આપણે તેના ફાયદા માત્ર શારીરિક સ્તરે જ મેળવીએ છીએ। જ્યારે એવું થાય છે ત્યારે આપણે યોગ, શરીર, મન અને શ્વાસના જોડાણમાં જે અપાર લાભો આવે છે તે સમજવામાં નિષ્ફળ જઈએ છીએ। જ્યારે તમે સુમેળમાં હો છો ત્યારે જીવનની સફળ, શાંત, સુખી અને વધુ સંતોષકારક હોય છે। તેથી જો તમારે વજન ઓછું કરવું હોય, મજબૂત અને લવચિક શરીર વિકસાવવું હોય અથવા શાંતિથી જીવવું હોય તો યોગ તમને આ બધું જ અપાવશે। આજે ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જ તરફ પ્રયાણ કર્યું છે ત્યારે ભારત દેશની સંસ્કૃતિના ભાગરૂપે યોગને પણ વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જે પૈકી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદિર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા। આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવી, જેમાં ભરૂચના જેપી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલ તીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર થકી નવા વર્ષની શરૂઆત કરી લોકોને નિરોગી રહેવા માટે યોગના મહત્વ વિશેની પ્રેરણા આપી હતી। आ गई घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का। जो किसी के भी आगे झुका नहीं, हाँ मैं हूँ उस देश का। बैठ के ले नजारा इस ट्रैवल और बेस का, सीधा चलूं। આજે નવી શરૂઆત તરફ આપણે જઈ રહ્યા છે ત્યારે સૌનું વર્ષ ખૂબ ફળદાયક નીવડે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના। આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દૃષ્ટિકોણથી યોગ દિવસ અને સૂર્ય નમસ્કારના આજના કાર્યક્રમમાં આપણા સૌના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી આજે આ કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે આ જ કાર્યક્રમને આપણે આગળ વધાવીએ અને સૌને 24ની શુભકામના પાઠવું છું। આ આપણા દેશના વડાપ્રધાન તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમને યોગ દિવસ શરૂ કર્યો હતો। વિશ્વમાં પણ યોગને નરેન્દ્ર મોદીજી આગળ લઈ ગયા છે ત્યારે સૌ એને મનાવે છે, સૌ એના માટે કટિબદ્ધ છે। ત્યારે હું સૌને આ કાર્યક્રમની હમણાં જ અગર દીકરો જ્યારે સૂર્ય નમસ્કાર કરતો હતો ત્યારે આપણને પોતાને એવું થાય કે આ કાર્યક્રમને આ દીકરાની મહેનત અને એનો પરિશ્રમ ને ખૂબ હું અંતઃકરણપૂર્વક વધાવું છું। નમસ્કાર। આજરોજ 1 જાન્યુઆરીએ સંપૂર્ણ રાજ્યમાં આજે સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થકી એક નવું આયોજન થયું। મોઢેરા ખાતે વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો છે અને ભરૂચમાં 2 સ્થળો ખાતે ખૂબ મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવા લોકો પધારેલા અને આજનો એક કાર્યક્રમ સુંદર રીતે થયો છે। નવા વર્ષની આથી સારી કોઈ શરૂઆત ના થઈ શકે કે જ્યારે નવા વર્ષના સૂર્યને તમે સૂર્ય નમસ્કાર સાથે સેલ્યુટેશન આપો છો। આ સૂર્ય નમસ્કાર થકી યોગા લોકોના જીવનનો ભાગ બને એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ।